ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિનો ઉદાહરણ નંબર 9 y અક્ષે બિંદુઓ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને છેદ બિંદુ પણ મેળવો। તો સિમ્પલી બકા આપણે અહીંયા પહેલા આકૃતિ દોરીએ છીએ। પહેલા તો આકૃતિ દોરીએ, અહીં a આપજો, અહીં b આપજો। આ a છે 5 -6, આ b છે -1 -4। હવે અહીંયા સિમ્પલી આ બિંદુ છે બરાબર। તો y અક્ષે બિંદુઓ ને મતલબ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, વિભાજન કરે એટલે સિમ્પલ બિંદુ આવશે। હા, હવે ધ્યાન અહીં આપો। y અક્ષ કયો અક્ષ છે? y અક્ષ એટલે તેનો y અક્ષ કંઈક હશે। y અક્ષ પર જો જેમ કે દેખો અહીં આગળ કોઈ બિંદુ એ y અક્ષ પર હોય તો એને xm શું હોય? સોરી, આ x અક્ષ છે। આ દેખો y અક્ષ પર કોઈ બિંદુ હોય તો xm શું હોય? તેનું 0 હોય। એટલે સિમ્પલી આપણે શું કરવાનું? 0 y। આપણે શું શોધવાનું? 0 y। હવે ધ્યાન અહીં, જે શૂન્ય થાય ને, જે 0 હોય, જે 0 હોય બરાબર, જે શૂન્ય હોય તો તેના આપણે યામ પહેલા શોધવાના બરાબર। દેખો અહીં બિંદુ P માં x યામ બરાબર, આ પેલું સૂત્ર લખવાનું બરાબર ને? સૂત્ર યાદ છે? m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 પ્લસ m2। જો કયા ગુણોત્તર, આ આપણે ગુણોત્તર શોધવાનો છે ને છેદ બિંદુ પણ મેળવવાનું છે। ચાલો ગુણોત્તર શોધવાનું ચાલુ કરે। હવે x યામ દેખો કેટલું છે અહીં? x યામ 0 કેટલું છે અહીં? 0 કેટલું છે? 0 કેટલું છે? 0। તો સિમ્પલ શું લખવાનું? 0 0 બરાબર છેદમાં m1 ને ગુણોત્તર શોધવાનો છે m1 પ્લસ m2। હવે m1 ગુણ્યા x2, m1 જો આવે આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે। m1 ગુણ્યા x2, m1 કેટલું છે? m1 શોધવાનું છે આપણે બરાબર, આને ના ગણતા કેમ કે ગુણોત્તર અહીં છે નથી। m1 જેમ m2 ગુણોત્તર હજુ છે નથી। m1 x2 કેટલા છે? -1। m1 ગુણ્યા -1 વત્તા m2 આપણે શોધવાનું છે m2 x1 કેટલું છે? 5 5 5। હવે દેખો છોકરા, આ બાજુ જશે ડાબી બાજુ, તો m1 વત્તા m2 ગુણ્યા કેટલા? 0 બરાબર। હવે -1 ને m1 છે તો -m1 વત્તા 5m2 બરાબર। હવે સિમ્પલી આનું શું થશે? 0 શું થશે? 0, બંનેનો ગુણાકાર 0 બરાબર -m1 વત્તા 5m2। અહીં આગળ જો તમારે અહીં લખવું હોય ને તો લખજો જ ફરજિયાત કે બિંદુ A અને બિંદુ P વચ્ચે y અક્ષે વિભાજન P બિંદુથી વિભાજન કરે છે બરાબર ને? આ સિમ્પલ લખજો, અહીં આપણે લખવાનું રહી ગયું તો લખજો। પરીક્ષામાં તો માર્ક નહીં કાપે પણ લખશો તો સારું રહેશે। હા, હવે દેખો છોકરાઓ, આ -m1 આ બાજુ જાય તો શું થાય? +1 થાય। તો માટે +m1 બરાબર 5m2। ઓકે, હવે ધ્યાન નહીં, આ m2 અહીં છેદમાં આવતું રહે, m1 ભાગ્યા m2 બરાબર 5ના છેદમાં કંઈ નથી તો એકડ 1 તો હોય જ, એકડ 1 તો હોય। તો સિમ્પલી માટે m1 જેમ m2 બરાબર 5/1। આ આપણને આ ગુણોત્તર મળ્યો। હવે શું કહે છે? છેદ બિંદુ મેળવો। છેદ બિંદુ મતલબ દેખો y અક્ષ એ બિંદુઓ અણુ વિભાજન કરે છે બરાબર। તો આ ગુણોત્તર આપણને મળે, પણ છેદ બિંદુ શોધવા માટે દેખો છોકરાઓ, અહીં આગળ કોઈક બિંદુ હોય તો કયા અક્ષ પર આવેલો છે? y અક્ષ પર આવેલો છે બરાબર। જો પહેલાં આપણે અહીં આગળ x ના યામ લખેલા, હવે આપણે લખીશું y યામ। કોના યામ લખીશું? y યામ બરાબર। y યામ બરાબર m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 પ્લસ m2। હવે y યામ, તો y યામ કેટલા છે? અહીં આગળ અહીં લખજો બિંદુ P ના y યામ, બિંદુ P ના y યામ કેટલા છે? 0y, તો કેટલું છે? y। બિંદુ P ના y યામ બરાબર m1 y2 વત્તા m2 y1 અપોન m1 પ્લસ m2, અને એમાં ગુણોત્તર આપણે શું લાવીએ છીએ પાછળ? 5/1 તો 5/1 બરાબર છે। ચાલો મતલબ ગણે m1 કેટલું છે? 5/5। y2 કેટલું છે? જો આપણે લખી દઈએ x1 y1 x2 y2। m1 કેટલું છે? 5/5। y2 કેટલું છે? -4 કેટલું છે? -4 વત્તા m2 કેટલું છે? m2 એકડ 1 y1 કેટલું છે? -6 છેદમાં m1 પ્લસ m2 તો 5 વત્તા 1। y આમ કેટલો છે? 0y, તો y માટે y બરાબર 5 ચોકું 20। હવે આ પ્લસ માઇનસ તો -20। 1 છંગા 6 +- -6 છેદમાં 5 + 1 6।
તો માટે y બરાબર માઇનસ માઇનસ પ્લસ, તો પણ કેવા 20 + 6 26, પણ કેવા તો કે -26, -26/6. હવે ધ્યાન નહીં, માટે y બરાબર -13 × 2 = 26, 3 × 2 = 6 છે ને, 13 × 2 = 26, 3 × 2 = 6, 2 ગોટ કેન્સલ. સો વી ગોટ હિયર y = -13/3. પણ છેદ બિંદુ મેળવવાનું છે, છેદ બિંદુ માટે છેદ બિંદુ P0y બરાબર 0 તો છે જ x અક્ષ પર, -13/3 આટલું મળશે બરાબર ને. આપણે છેલ્લે શું કીધું છે, જો ગુણોત્તર તો આપણે શોધી કાઢ્યો. ગુણોત્તર કેટલો આવ્યો m1/m2 5/1, અને છેદ બિંદુ પણ આપણે પાછળ મેળવ્યું. ઓકે, તો અહીં દાખલો પૂરો થાય છે.